ટ્રીપના ખર્ચાની વાત છે એટલે જો ભાઈ હલશે નહીં તો બધા ફ્રીમાં ટ્રીપ કરી લેવું. વાત થોડીક વટે વહી ગઈ છે તો મને એમ લાગે છે કે 7 મિનિટ તો ખમી 1:30 વાગે પેટ્રોલ પંપે ઉભા રહ્યા છીએ, પાછળ જોઈ શકો છો. તો અહીંયા બધાને હવે લાગી હતી ભૂખ. હજી હમણાં કેટલા વાગે 9:30 આજુબાજુ જમીન નીકળ્યા હતા, ભૂખા ત્યાં છે. આ પેપર બનાવ્યા હતા ઘરેથી અને પાછળ બધા અહીંયા ગેસનો બોટલ રાખ્યો છે. આ વિશાલભાઈ જો સરસ ડ્રાઇવિંગ કર્યું તો 170 જેવું. કેટલા કલાક? 3 કલાક. 3 કલાકમાં 150 કિલોમીટર કાપ્યું. પાસ્તા મેગી નું ગમે પ્લાન કરે છે. તો ફાઇનલી ગાઈસ સેટઅપ રેડી થઈ ગયું છે, બતાવું. અને અત્યારે પાસ્તા બનાવવાનો પ્લાન કરે છે. પેલા પછી પાસ્તા ઓગાળામાં નાખ, પાસ્તા ઢીલા પડે. આખું બનાવે છે, એમાં પાણી સેટઅપ કર્યું છે. પાસ્તા પાણી ગરમ થાય છે, ચેક કરે છે. પણ બોલું નાખતી ગળે ને નાખતું. અત્યારે રાતે 1 વાગે ના નો પડે. વાગ્યા છે કેટલા? બરોબર છે. વાગ્યો છે. કારીગરો બધા ભેરા થયા છે, વ્યવસ્થિત બનાવે તો ઠીક છે. સુપર બનવાનું છે ભાઈ. કામ કરવા કરતા સલાહ દેવા વાળા ગણાય છે. તો ફાઇનલી ગાઈસ પાસ્તા થઈ ગયા રેડી. હરેશભાઈ ને સિદ્ધાર્થ ને વિશાલભાઈ ને આ ભાઈ નામ મને જ નથી આવડતું. આ મનીષભાઈ બધા મહેનત કરી. મહેનત તો એક જણા જ કરી, બાકી એમ બધા તો સલાહ ઠોકતા હતા. જે અત્યારે સ્મેલ આવે છે, હા હજી 2 પેકેટ, હજી 3 બનાવ્યા છે, હજી 2 પેકેટ બનાવવાનું કહે છે. બધા પેલા હરેશભાઈ બધા એવું કીધું કે એટલા બધા પેકેટ હું કામ લીધા, એટલા જોહે ને એમ. તો પેલી જ વાર ચાલુ કર્યું હતું કે આ 3 નહીં થાય, હજી બીજા જોહે. એટલે આરો ભાઈ મેગી ખાવી મેગી નાખી દેવી, એક લોટમાં એક લોટ પૂરો. અને જે ઠંડુ વાતાવરણ છે એમાં જે ગરમ ગરમી લાગે છે, મજા આવે છે. અને અહીંયા ટ્રક છે, ટ્રક ની બાજુ બેઠા અહીંયા પેટ્રોલ પંપ છે, જે તમને બતાવ્યું. ગાડી અહીંયા પાર્ક કરી છે, જો આપણે ખુલ્લી છે હજી. યસ મનીષભાઈ, ટેસ્ટ કરી ગયો કેવી છે? સારા લાગે છે, મસ્ત મીઠું નાસ્તો થઈ ગયા છે રેડી. હવે અહીંથી બીજી આઈટમ બનવાની શરૂઆત થાય છે. પેલા પાણી નાખીને કમ્પ્લીટ કરે એટલે ગરમ થઈ જાય. અને બીજા ચીઝ વાળા પાસ્તા બનાવે છે. એ રીતે જે ઝપટ કરી છે બધાએ, બધાને મોઢામાં ગરમ લાગતું હતું પણ કોઈ ભણના દીકરા ઉભા ન રહ્યા. જેવું ત્યાં પૂરું નહોતું ને ત્યાં સુધી. અને બીજી 2 ડીશ નાખી દીધી. એ શું લેવું? હવે થોડુંક ચેન્જીસ કર્યો છે. માલ મટીરિયલ ઘેટું એટલે ચટણી બટની બધું એડ કરીને વ્યવસ્થિત બનાવશે. ચીઝ પાસ્તા, ચીઝી ક્રીમી. તો ચાલો હવે નીકળવાના. હવે સવાર સુધી ગાડી ઉભી નહીં રહે, ખાલી વચ્ચે ચા પીવા કદાચ ઉભી રહે તો ઉભી રહે. 6 વાગે હરેશભાઈ ઉઠીને કે છે કે મારે ગાડી ચલાવી છે. ગાડી ચલાવતા પૂછે છે કે મારે કયો ગિયર પાડવો. ભાઈ સીધી રાખવાની છે ને શું કરવાનું છે? એ તારી આમે મે પીરો ભઈ કે મેપ ને શું રોડ છે, મેપ ને ગિયર બેર સેટ થઈ ગયું ને હરેશભાઈ? વાંધો નથી ને હવે? વાંધો નથી. ક્યારેક એવું લાગે છે પણ વાંધો નહીં. એકાદ ગેર બદલી આમ કે ગેર વધારે બધા આ બધા ભૂતા હતા, પાછળ બધા ઉઠી ગયા. જો બ્રેક આમ પગમાં લાગે છે ને. ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી રેડી થઈ ગયા છે. રેડી તો નથી, ખાલી મોઢું ધોયું અને બધા વોશરૂમ જઈ આવ્યા. હવે બધા મોઢા જરાક ફ્રેશ થઈ ગયા છે. તો ફાઇનલી અત્યારે એક હોટલમાં ઉભા રહ્યા છે. જોઈએ હવે અહીંથી ચા પીશું. ચા પીને થોડોક નાસ્તો કરીને ચાલો હોટલની વિઝિટ કરાવું. કેટલા ટાઈમ પછી મને હોટલ અમને રસ્તામાં જોવા મળી. પૌવા મગાવ્યા છે પણ આ ભાઈ શું ઘટે છે ભાઈ? લીંબુ ઘટે છે ભાઈ. મેં શું કીધું હમણાં કે આપણે ગુજરાતી છે, બધું ઘટવાનું જ છે. તો રેડી છે, તો કેમ નહીં દીધા હોય તો? 5 વાગ્યા બોલે છે તોય નથી દીધા. ઢોસા મગાવ્યા હતા, જો એવી મજા ન આવી. કાંઈ ટેમ્પરરી છે એટલે ખાઈ લઈએ. ફટાફટ ચપી લઈએ. ફાઇનલી જે ખાવાનું જે બકવાસ હતું એની કઈ વાત પૂછોમાં. હરેશભાઈ પેમેન્ટ કરે છે અડધે. ખાલી બહાર ત્યાં લુક સારો હતો રેસ્ટોરન્ટ નો, બાકી કઈ ખાવાની મજા ના આવી. જમવામાં ચા મગાવી હતી, ચા તો આવી નહીં. ખાલી પૌવા આવ્યા અને ઢોસા આવ્યા. બસ આ 2 જ વસ્તુ આવી, બીજું કઈ આવ્યું નહીં. તો ચાલો ફટાફટ કારમાં જઈએ. પાછું 1 કલાક પાછો કાઢી નાખ્યો. લાસ્ટમાં બેઠા આગળ બધા ઓલમોસ્ટ વાગ્યા છે ત્યારે 1:30 એટલે ઓલમોસ્ટ 14-15 કલાકથી ગાડીમાં જ બેઠા છીએ પ્રયાગરાજ જવા માટે. બધા મસ્ત બધા નીકળે છે અને વ્યૂ પણ સરસ છે, જોઈ શકો છો. ગુરુ કી રસોઈ કરીને ધાબા છે.
ચાલો જોઈએ બધા યુટર્ન મારીને ક્યાંથી આવ્યા છે કે સારું જમવાનું હોય તો સારું. ફૂલ છે એરિયા તો, દેખાય તો સારું છે, કેવું જમવાનું હોય ખબર નથી. શું છે જે જગ્યાએ ખાલી છે? 6 જણા છે. ખાવું તો સારું દેખાય છે, ખબર નહીં જમવા બેસી પછી ખબર પડે કેવું છે. ફાઇનલી કઈ ઓર્ડર થઈ ગયો છે, જોઈએ હવે કેટલી વારમાં આવે. કીધું છે જલ્દી જલ્દી આવી જાય તો આવી જાય. નક્કી નહીં, ટ્રાફિક તો છે અહીં. રેસ્ટોરન્ટ તો સારી દેખાય છે. હવે આવ્યા પછી ખબર પડે, કારણ કે સવારના અત્યાર સુધીમાં એક જગ્યાએ ગયા હતા ને જઈમાં કઈ મજા ન આવી. પછી ગાડી ભાઈ નાસ્તા કર્યા થઈ હવે પાછું જમશું. પ્લાન તો મેગડી નો કર્યો હતો, પણ મેગડી નો પ્લાન સક્સેસ નહોતો. સાંજે જાશું, સાંજે વ્યવસ્થિત ખાશું એવી રીતે. તો ચાલો અત્યારે પેલા જમી લઈએ. સિદ્ધાર્થ સર અને મનીષ સર વચ્ચેની એક ડિબેટ છે. તો સિદ્ધાર્થ સર તમારું શું કેવું છે? કયો 10 મિનિટ હલવો ન જોઈએ. એટલે 10 મિનિટ એની જગ્યાએ એની જગ્યાએ હલવો ન જોઈએ. હાથ પગ ખોટું. એટલે માણસ હલે તો ખરા ને ભાઈ. આ વ્યક્તિ એટલી કે કેવી રીતે ગઈ 10 મિનિટ રાખો, વધારે ક્યાં? 10 મિનિટ 30 મિનિટ રહો તો પછી પૈસા છે. 10 મિનિટ રહું છું. ચાલો સ્ટાર્ટ. ચાલો સ્ટાર્ટ ક્યાં કર્યું છે? પણ ખાવાના એટલે ત્યારે તો એ સ્ટોપ કરી શકે, બરાબર ને? તો આ ચેલેન્જ છે 10 મિનિટ સુધી હલવાનું નથી, બરાબર ને? બોલી શકે હોય, બોલે ભલે. હા બોલી શકે. નોર્મલ મુવમેન્ટ થઈ શકે માણસની ને, કઈ બીજું કઈ નથી કરવાનું ટૂંકમાં એમ ને. ચેલેન્જ સ્ટાર્ટ થાય છે. ટ્રીપના ખર્ચાની વાત છે, એટલે જો હલશે નહીં તો બધા ફ્રીમાં ટ્રીપ કરી લેવું. એન્જોય. હા, ફ્રીમાં આખી ટ્રીપ ને એન્જોય કરી લેવું. પણ આ ભાઈ ઉપર છે બધું, કેટલો ટાઈમ આવી તો શાંતિથી બેસે છે નક્કી ન હોય આમાં. કારણ કે અમે આવ્યા ત્યાં એને જોઈ જ 2 મિનિટે શાંતિથી જ્યાં જમવા જાય ને રાયડો જ હોય કે ફટાફટ આવા જમવાનું. એના વિશે આપણે હરેશ સર ને કઈ પૂછશું. યસ હરેશ સર, તમારા મનીષભાઈ વિશે શું કહેવા માંગો છો? તમારું કેવું શું છે? હલશે કે પછી આપણે ટ્રીપ આજે એન્જોય કરવાની રહેશે આખી ટ્રીપ? વાત થોડીક વટે વહી ગઈ છે તો મને એમ લાગે છે કે 7 મિનિટ તો ખમી હશે. 5 મિનિટ થી 7 મિનિટ સુધી ગયા છે. હા, 7 મિનિટ સુધી તો એ ખમી જાય. 10 તો કમ્પ્લીટ થાય. 10 કમ્પ્લીટ. આપણે હવે વિશાલ સર નો અભિપ્રાય લઈએ. યસ વિશાલ સર, તમારું શું કેવું છે? કેટલી મિનિટ મનીષ સર આવી રીતે બેસી શકશે? વાત હવે થોડીક વટ ઉપર ગઈ છે, તો તમને શું લાગે છે? ઘટ ઉપર તો ગઈ છે, પણ હું હરેશ સર સાથે એગ્રી છું. પણ તમારી વાત સાચી છે, પણ હું એવું કઉ છું, મને એવો વિશ્વાસ છે કે 10 મિનિટ આમને બેસશું. 10 નહીં પણ 15 કીધું હોત ને, 15 મિનિટ આમને બેસે, મને એવું લાગે છે. તો આપણે ચાલુ કરીએ. ચાલુ જ છે ને? પહેલા કરો સ્ટાર્ટ 15 મિનિટ. એટલે પેલા એટલી ઘડી તો બિચારા બેઠા 5 મિનિટ આપણે આવા નાટકમાં એ ગયા હતા. બોલવાની વાત છે તારે. 5-7 મિનિટ તો થઈ ગઈ. 2 મિનિટ તો થઈ. તમુનો થઈ. એક હવે રીસ્ટાર્ટ કરો. હા, રીસ્ટાર્ટ નો હોય વારે વારે હો. આ કે તારે હેરી જોઈ તો હેરી કેટલા વાગ્યા હતા? મેં વાત કરી, તે વાત કરી. 29 થઈ ગઈ. પછી પાછું પેલા બોલ્યો ક્યારે એટલે માણા હાલે તો ને. આ તો કાંગો કરી દે. Finally ચેલેન્જ ચાલુ છે ને જે ભાઈ મનીષભાઈ જે ટક્કર આપે છે, પગ જોઈ ના ખાલી. 2-3 મિનિટ 5 મિનિટ થઈ છે, હજી જોવે છે. જે પોઝિશન માં બેઠા છે પોઝિશન બતાવો, જોઈ શકો છો. એ ભાઈ ના પગે હલવાનું જેવું કીધું છે. Only 10 minutes. ખાલી 10 મિનિટ આ મનીષભાઈ ને આવી રીતે બેસવાનું છે. ખાલી બોલી શકે, બીજું કઈ નહીં. પગ બરાબર જ છે, સેમ પોઝિશન જ છે ભાઈ. ધ્યાનમાં આવી ગયા શું મનીષભાઈ? મનીષભાઈ ટક્કર આપે છે અને આ બધા એવી ટ્રાય કરે છે કે જલ્દી ભાઈ ની 15 મિનિટ તૂટી જાય. આ ભાઈ થોડો સપોર્ટ કરે છે મારી છે. બાકી આ બે તો ફાઇનલી પ્રોસેસ માં છે કે તું ગમે એમ કરીને તોડાવી દે. જોયું? ઈ બધા આ બધા તોડાવવાની પ્રોસેસ છે. એટલે અપ્સરાઓ કેમ આવે ઓલા ઋષિ મુનિ ને ખંડિત કરવા માટે તપમાંથી એમ. તો જોયા કેટલી ઘડી ચેલેન્જ ચાલે છે. ક્લોઝ થઈ ગયું છે. જોઈએ કેટલી ઘડી આવી રીતે ચેલેન્જ ચાલે છે. પછી હું તમને એકદમ લાસ્ટમાં વિડીયો શેર કરીશ. ફાઇનલી ગાઈઝ આ બધી ઝપટ બોલાવી છે, જોઈ શકો છો કેટલું બધું ખાઈ ગયા. કઈ ખાવું નતું કરીને ચાલો ફટાફટ આપણે બે કાઉન્ટર પર જઈને બિલ આપી દઈએ. ફાઇનલી ગાઈઝ જમીન નીકળી ગયા છે. તડકો બહુ જ છે. જમવાની મજા આવી. જમવાનું સારું હતું, નો ડાઉટ. વિચાર્યું એના કરતા ઘણું સારું હતું. તો મજા આવી. થોડુંક તીખું હતું, જો કે ગુજરાત બહાર નીકળે એટલે થોડું સ્પાઇસી તો રહેવાનું જ છે. બસ હવે બધા પોતપોતાની રીતે તૈયારી કરે છે, જોઈ શકો છો.
હું આગળ બે એવો ભાઈ મારે વિડીયો એડિટિંગ કરવો તમારે ફરજિયાત આ સુધી આગળ જ જવાનું. હા સુધી હાલો ડિસાઈડ થઈ ગયું છે. એ વિશાલભાઈ તમારે આરામ કરવો છે અત્યારે કઈ બાજુ બેવાનું? તો હું ગાડી ચલાવી લો પછી તમે ચલાવી પણ કે રાતે તમારે ખેંચવાની થાય. કઈ વાંધો ચાલો બધું ડિસાઈડ થઈ ગયું છે નીકળીએ. તડકો બહુ છે થોડુંક રોંગ માં જવું પડે એમ છે જોઈએ. ચાલો અત્યારે બેસી જઈએ ગાડીમાં અને નીકળીએ. તો ફાઇનલી અત્યારે એક વિડીયો એડિટિંગ કરતા હતા, વિડીયો એડિટિંગ થઈ ગયો છે. હવે આજના દિવસનો બ્લોગ કલેક્શન કર્યું કરી લઈએ અને બસ જો અત્યારે આપણે કઈક વાતો કરે છે જોઈએ. હા વિશાલભાઈ મૂડ છે એટલે હવે કરી હા વિશાલભાઈ કટ મારતો વિશાલભાઈ કઈક ગાડી માટે એડવેન્ચર બતાવે છે. જવાનું મૂડ છે ગ્રીન વાળો આમ જોતો સાતો એમ તો હજી આમ જોવા ગાડ્યું દેશે એ કે આવું ન આવડે તને અને પહાડ આ તે એ બી મસ્ત ચકાચક છે જોઈ શકો છો. જોરદાર એટમોસ્ફિયર છે. કેટલો ફેન ઝાડવે ચડાવવા માંગે ચડી ગયો તું માંગે ત્યાં છેલ્લી ડાળે શું પડતો નહીં તું છેલ્લી ડાય હજી નહીં ગયો હજી નથી ગયો હજી જવાનું બાકી છે થોડો ચડી તો ગયો છો બીજું કઈ નહીં એમ. ત્યાં ઉતરી જતી મેં તો હવે જરાક ખેલ કરી નાખ હાલ તારો તો બ્લોગ રેડી થાય પરફેક્ટ આવ્યો ને એડો ને ધીરે હો ભાઈ. હા ભાઈ નક્કી ને 140-50 ઉગાડી દે. આપણે એમ કીધું ધીમે ધીમે જઈ એકદમ સ્લો પાછળ ટર્ન આવે છે તો ટ્રાફિક પર એવો પાછો મેમો દાબે નહીં. એક મેમોનો તો વિડીયો રહી ગયો છે. 500 ની અડ્યા ખાલી મજા આવી જાય ને હવે મજા કેટલા ની આવે કાકા અત્યારે રેવા પહોંચી ગયા છે પ્રયાગરાજ જવા માટે. પણ આ રસ્તામાં આ ભાઈને કીવો રેડો કે મારે કેક ખાવી છે. તો હવે આ કેક શોપ કેટલી બધી આખા રોડ ઉપર ગોતતા એવા એમાં એક આ કેક શોપ મળી હવે કંઈક ઓર્ડર કરી છે. ભરતી ન કરે તો સારું. પેલા સિંગલ પેસ્ટ્રી પિયાકો ઓર્ડર કરી છે. કેટલી થી પેસ્ટ સિંગલ ઓર્ડર કરી? બે એક ફ્લેવર, બીજું કઈ છે નહીં. કઈ ફ્લેવર કરી વાલા? બટરસ્કોચ ને ચોકલેટ. ઓકે તો હવે અત્યારે કેક નો માહોલ બન્યો છે. સારું છે આગળ જતા બીજો છે ને માહોલ ન બને તો ચાલો ફાઇનલી અત્યારે કેક ટેસ્ટ કરી લઈએ. આ છે ચોકલેટ હાથેથી. ફાઇનલી કઈક બધાએ કેક ખાધી. મને તો હાલ ચોકો પર કેક એટલી બધી ભાવી નહીં. કારણ કે ઘણા કેક રોયલ ચોકલેટ કા ડાર્ક ચોકલેટ કાંઈ હતી નહીં. કારણ કે મોન્ડિનીસ ને બ્રેડ લાઇનર સિવાય ક્યાંય મળતી નથી. ચાલો ખાઈને પછી ફટાફટ નીકળીએ કારણ કે હજી ઘણું દૂર જવાનું છે. તારી કેટલા કિલોમીટર બાકી? 150 150 ઓલમોસ્ટ 3 કલાકનો રસ્તો બાકી છે. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે 50 કિલોમીટર જેટલું રહ્યું છે પ્રયાગરાજ. પ્લાન થોડુંક ચેન્જ કરીને ડાયરેક્ટ મેં જે વાત કરી તો અત્યારે સીધા પ્રયાગરાજ જઈએ છે. વિશાલ સરકાર ચલાવે છે ચકાચક ને રોડ એવો સારો છે કે વાંધો નથી. પણ એક મજાની વાત એ છે અમારી સાથે એક ભાઈ ભેરા એવા છે આજે માથે ઓઢેલ છે ને જેટલા બેઠા છે બધા ગાડી ચલાવી લીધી પણ ભાઈ 1 કિલોમીટર નથી ચલાવી. અને મજાની વાત તો એ છે કે બધા જ વધારે એ થાકી ગયા છે એટલે બધા વધારે હુતા છે પણ ગમે ત્યારે પૂછો ને તો એક જ વસ્તુ કે હું ક્યાં હુતો હતો. ભાઈ તો હુતા હતા તો હુતા હતા જાગતા હતા. અત્યારે કોણ પૂછતો જોતો અત્યારે જો હરેશ સર પાછળ બેઠા જો ઈ છે અને જો થાકી ગયેલા વ્યક્તિ પગ લાંબા કરીને બેઠા છે જોઈ લો. લાઈવ એક્ઝામ્પલ ડેમો છે તમારે ચાલે તો જો એને થાય ગોળું જો તો કરી દીધી લાઈટ બંધ કારણ કે ડિસ્ટર્બ થઈ જાય. હું સાચું કોઈ ગમતું નથી હરેશ સરે કીધું. બસ હવે 50 કિલોમીટર છે હવે જઈએ. વિચારીએ મનમાં વિચારો ચાલે છે કેવું હશે કેવું નહીં હવે જઈને જ ખબર પડશે. કેટલા દૂર છે મતલબ પાર્કિંગમાં જગ્યા જવા મળશે કે નહીં મળે, કેટલા કિલોમીટરની લાઈન હશે વોટેવર હવે ત્યાં જઈને જ ક્લિયર થશે. તો બસ હવે ફટાફટ જઈએ. જમવાનું બાકી છે જોઈએ હવે હરેશ સર જે ખવડાવી અથવા તો જે રસ્તામાં ખાવાનું મળે જોશું. બધા પેલા અમારી એવી ટ્રાય છે કે ત્યાં પહેલા પહોંચી જાય પછી કંઈક આગળ ડિસ્કસ કરીએ. સાથે રહેજો. અને કાલે તો વધારે મજા આવવાની છે. કાલે જવાનું છે પ્રયાગરાજ મતલબ જે ત્રિવેણી સંગમ ઉપર ઘાટ પર જવાના છે. તો કાલે આજથી પણ મસ્ત વ્લોગ હશે તો ખાસ જોજો. અને વિશાલ સર થોડી ધીરે ચલાવજો એટલે આપણે ટાઈમે પહોંચી જઈએ. તો ફાઇનલી આપણે જે ટ્રાફિકમાં આવવાનું હતું એ ટ્રાફિકમાં આવી ગયા છીએ. બસ હવે આજ મજા લેવાની છે સાંજ સુધી મતલબ જ્યાં પહોંચી ત્યાં સુધી. 2 કલાકથી આમ તેમ ઘણા આટા માર્યા કીધું તું બાર પછી એમ થયું કે હવે ચાલો હવે જે લાઈનમાં જવાનું છે એ લાઈનમાં ઉભા રહી જઈ. હવે ફાઇનલી એ લાઈનમાં આવ્યા છે. અત્યારે હોટલ પર આવી ગયા છે. એના ગાડી જો એનેડોમાં એવું લાગે કે રણમાં જઈને એવું હોય ને એટલી ધૂળ લાગેલી છે. પાછા ઉડાડે છે અહીં 12 વાગે પહોંચ્યા છે એક્ઝેક્ટ. વિચાર્યું હતું એટલા વાગે. ચાલો ફટાફટ સામાન લઈને પછી બધા જઈએ રૂમ પર.
એ બધા લેવાની શરૂઆત કરી છે સામાન. તો હવે આખું છે બધું. જમવાનું બનાવે છે. શું બનાવે છે હરેશભાઈ? ગોટાળો પાવભાજી નો નહીં મૈસૂર ગોટાળો મૈસૂરનો ગોટાળો છે ખાલી ગરમ પાણી નાખવાનું રેડી ટુ ઈટ. રેડી ટુ ઈટ હો ગયા ડીશું કમ્પ્લીટ કરો થઈ ગયું હાલો અહીંયા એક જ ઓલામાં લે ને ઓલામાં અમારો અહીંથી આજનો અમારો રૂમ છે આ ભાઈ. 5 જણા સુઈ જવાનું. ફાઇનલ ચાલો ગોટાળો થાય અને સુઈ જશું. કારણ કે એકદમ થાકી ગયા છે. કન્ટિન્યુ 24 કલાકથી ગાડી ચલાવીએ છે. ગાડી પછી બસ ફૂલ રેસ્ટ કરવાના છે. તો શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. કાલે જવાના છે સ્નાન કરવા માટે અને પછી આગળનો બ્લોગ મસ્ત રહેવાનો છે તો ખાસ જોજો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ. લાગે જ નહીં ફાઇનલી રેડી ગોટાળો અને પેપર બધા ચકાચક જમે છે. હવે એટલા ભૂખા થયા છે. 12:30 જમવાનું સ્ટાર્ટ કર્યું છે. ચાલો અહીં ફટાફટથી જમી લઈને નકર બચશે ને એવું લાગે છે જે રીતે પડપડાટી બોલે છે.